ધોરણ 10માં હતા અને 11મા ધોરણની અંદર એડમિશન લીધું ને સાયન્સ લેવાનું હતું તમારે, બરોબર છે? ત્યારે તમે એક પ્રણ લીધેલો હશે, અથવા તો તમે એ સાયન્સ ફિલ્ડથી એટલા એટ્રેક્ટ થઈ ગયા છો કે મારે આ બનવું છે, ફલાણું બનવું છે, ઢીકડું કરવું છે, આ રીતે તૈયારી કરવી છે. 12મા ધોરણની અંદર એટલા માર્ક્સ લઈને આવ્યા છે, 10મામાં જે ભૂલ કરી હતી એ મારે 11-12ની અંદર નથી કરવી, અને ધીરે 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 કરતું 11મું શરૂ થાય છે. 11મું શરૂ થતા 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 અમુક વિદ્યાર્થીઓનો જો જોશ હશે એ પીક ઉપર હશે, અત્યારે પણ પીક ઉપર હશે, પણ અમુક વિદ્યાર્થીઓ પછી આમ ડબી ગયા છે, બરોબર છે? કે હાર 11મું પૂરું થયું, હવે 12મા ધોરણની અંદર શું થાય, બરોબર? એટલે એ પીક હશે 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 પાછો ડબી ગયો. હવે 12મા ધોરણની અંદર આવી ગયા એટલે ફરી પાછો તમે વિચાર કરશો, ફરી પાછો તમે પ્રણ લેશો કે ધોરણ 11ની અંદર જે ભૂલ કરી હતી એ હવે 12મા ધોરણની નથી કરવી, બરોબર છે? એમ કરતા 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 કેલેન્ડરની ઉપર ચોકડી મારતા 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 હવે છેલ્લી તારીખ આવી ગઈ 31 ડિસેમ્બર, અને તમે તમારી જાતને એમ પાવ છો કે ભાઈ હતા ન્યાન્યા છે, ગુણતા ભાગતા બાકી મેલતા આખો ભવ મેં તો ગાળ્યો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. અહીંયા આપણી અંદર કોઈ એટલે કોઈ પ્રકારની જાત પ્રગતિ થયેલી જ નથી એવું તમે જાણશો. કેમ? કારણ કે જે તમે ભૂલ ધોરણ 10ની અંદર કરેલી હતી, જે તમે ભૂલ ધોરણ 11ની અંદર કરેલી હતી, એની એ જ રિપીટ કરશો ધોરણ 12ની અંદર. કેમ? કારણ કે તમે તમારી જાતને સુધારવાનો મોકો જ નથી આપ્યો, અથવા તો તમે મોકો આપ્યો છે તો હું વિચારીને આપ્યો છે ધોરણ 11 છે ને આ ક્યાં એટલું બધું બોર્ડમાં કામમાં આવવાનું છે, ધોરણ 12 છે ને ધોરણ 12 પાછળ આપણી પાસે બહુ ટાઈમ છે હલાવ, બરોબર છે? હજી જાન્યુઆરી મહિનો છે, હજી તો આપણી પાસે 1.5 મહિનાનો ટાઈમ છે, હજી આપણી પાસે 2 મહિનાનો ટાઈમ છે. હવે એવી કન્ડિશનની અંદર તમે તમારા મનને સતત ને સતત મનાવવાનું કામ કરો છો. સીધી અને રફ ભાષામાં કહો તો તમે તમારી જાતને મૂર્ખ બનાવવાની ટ્રાય કરો છો કે ભાઈ આપણી પાસે બહુ ટાઈમ છે, આપણે ફોડી લેશું, આપણે કરી લેશું, આપણે પેપરને આમ જો તોડી ફોડીને ભૂગો કરી નાખશું 2 મહિનાની અંદર તો ભલાના સિલેબસ આખા ગાડા ફરી જાય છે એક દિવસની અંદર. આ તો 2 મહિના છે આપણી પાસે, શું થાય આ 2 મહિનાની અંદર? આખું આમ જો રિવિઝન કરી નાખશું, સિલેબસ કમ્પ્લીટ કરી નાખશું, આ બધું કરી નાખશું 2 મહિનાની અંદર. જ્યારે તમે ફરી પાછું આવું વિચારશો એટલે ફરી પાછા કેલેન્ડરનું ટીક 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 કરતા 27 ફેબ્રુઆરી આવીને ઊભી રહે, અને આ જ છે તમારી મંગળ કંકોત્રીનો દિવસ, 27 ફેબ્રુઆરી. પછી જ્યારે પેપર હાથમાં આવશે ને ત્યારે મનની અંદર એવો ગિલ્ટ આવશે, સેલ્ફ ગિલ્ટ આવશે. હું કોઈ તમને ખીજાવાય નહીં આવે, કોઈ તમને કહેવાય નહીં આવે, સેલ્ફ ગિલ્ટ આવશે. મારી પાસે ટાઈમ હતો, નો વાંચી શક્યો, મારી પાસે સમય હતો, હું તૈયારી કરી શકતો હતો, નો કરી, આળામાં કાઢી. કેમ? કારણ કે એવું મને લાગ્યું જ નહીં કે મારી પાસે એટલો બધો ટાઈમ નથી, છતાં મેં ટાઈમ વેસ્ટ કર્યો. 31 ડિસેમ્બર આવી ગઈ છે, વિચાર કરો 31 ડિસેમ્બર. હવે તમારી બોર્ડની એક્ઝામના કેટલા દિવસો બાકી? 31 દિવસ જાન્યુઆરીના અને 27 દિવસ તમારા ફેબ્રુઆરીના, અને આ 27 દિવસ પૂરા નહીં ગણવાના, 4 દિવસો તમે આગળના જે પહેલી એક્ઝામ છે એની તૈયારીમાં કાઢશો જ. સાથે સાથે હું તમને એમ કહું કે વચ્ચે તમારી પ્રેક્ટિકલ એક્ઝામ આવી ગઈ, વચ્ચે તમારી સ્કૂલની એક્ઝામ આવી ગઈ, તઈ અથવા જી નીટની તૈયારી કરો છો તો જી નીટની એક્ઝામ આવી ગઈ તો રેડી, પછી એ પૂરી થઈ ગઈ, તમારી બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ, ગુજકેટની તૈયારી કરતા કરતા ગુજકેટની પરીક્ષા એ પૂરી થઈ ગઈ, એટલે GEE ની બીજી તમારી એક્ઝામ, બધું એક આરે લાઈનમાં આવ્યા રાખશે, બરોબર છે? શું તમે કરી લેવો? હવે તમારી પાસે બિલકુલ ટાઈમ નથી, એમ જ કયો તમે, બરોબર છે? 2 મહિના છે નહીં, 2 જ મહિના છે. આ વસ્તુ, આ ભાવ આવવો જોઈએ, અંદરથી આવવો જોઈએ. એની ક્યારે આવે? જ્યારે તમને સેલ્ફ આમ કહેવાય ને કે આમ ગુસ્સો આવવા મળે પોતાની જાત ઉપર કે એટલો બધો મેં ટાઈમ વેસ્ટ કરી નાખ્યો, અને એ ગુસ્સો લવરાવા માટે તમારી જાત ઉપર તમને ગુસ્સો આવે ને એટલા માટે હું આવ્યો છું, બરોબર કે નહીં? હવે આપણી પાસે ટાઈમ નથી. કેવા કેવા આપણા ડિસએડવાન્ટેજ છે આ ટાઈમ વેડફાવાના. સમય તો પોતાની ધરી ઉપર હાલવાનો છે, જે રીતે આગળ હાલે છે એ રીતે આગળ હાલવાનો છે. તમે સમયની સાથે હાલવાના છો કે નહીં એ કયો? તમે સમયની સાથે ચાલવાના છો કે એ કયો? બાકી તો તમે જ્યાં છો ત્યાં ઊભા રહો. પછી તમને હું કહું કે ભાઈ માનો કે તમે છો રેડી, તમે પછી એમ કહો કે બધે 2 માણસ આપણને એમ કહે છે કે ધીસ ટાઈમ શેલ પાસ ટુ, બરોબર? ધીસ ટાઈમ ઓલ્સો શેલ પાસ ટુ. કારણ કે જે ટાઈમ છે તમારો વયો ગયો છે, આ ટાઈમે વયો જાહે. તમે એ ચિંતા ન કરતા કે ભાઈ સાહેબ આ ટાઈમ નહીં જાય આપણે હાથમાંથી, આ ટાઈમે વયો જાહે. એટલે એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમારે મહેનત કરવાની જરૂર છે. કોઈક તમને ટકોર મારવા વાળું હોય ને તો તમને ભાન આવે થોડીક, બરોબર છે? તો એ ભાન લવરાવવા માટે હું આવ્યો છું આજના લેક્ચર લઈને. હવે તમને એમ થાય કે સાહેબ હું આપણે ટાઈમ નથી તો શું કરવું મારે, બરોબર? અમુક વિદ્યાર્થીઓ એમ કહેતા હશે કે 1 sheet of paper can not decide your future, બરોબર છે? અલા ભાઈ ફ્યુચરની ક્યાં વાત કરો? 2 માર્ક્સ આટું ખાલી 1-2 માર્ક્સ આટું રહી ગયો ને તું, બરોબર છે? તો તારે જે કોલેજની અંદર એડમિશન જોતું છે નહીં મળે, જા. હું કહું છું નહીં મળે, અને મળી જાય ને તો તારે ડોનેશન આપવું પડશે. આપવા માટે સક્ષમ છો? પૂછ તારી જાતને, પૂછ તારી ફેમિલીમાં, જોઈને કે તું અહીંયા આ ડોનેશન આપવા માટે, લાખો રૂપિયાનું ડોનેશન આપવા માટે સક્ષમ છો?
તારા માતા પિતા સક્ષમ છે કે એટલી ફી ભરી શકશે, એટલી ડોનેશન ભરી શકશે? કયું ઈઝી રહે, ગવર્મેન્ટ સીટ લેવી કે પ્રાઇવેટ સીટ લેવી? બોલો હવે તમે કહો. તમારો બધાનો જવાબ આવશે ગવર્મેન્ટ સીટ. કેમ ગવર્મેન્ટ સીટ લેવી છે? હું કામ ગવર્મેન્ટ સીટ લેવી છે? પ્રાઇવેટ સીટમાં એવું નહીં ભણાવવાના. ગવર્મેન્ટ વાળો અને પ્રાઇવેટ વાળો બે બાજુમાં બેઠા હોય છે, બંનેને એક જ સાહેબ ભણાવતા હોય છે, બરોબર? તો હું કામ માણસો ગવર્મેન્ટ સીટની તૈયારી કરે છે અથવા તો એમાં જવાની ટ્રાય કરે છે? એની પાછળનું કારણ એ છે કે ગવર્મેન્ટ ફી જે સીટ છે ને એની ફીસ બહુ ઓછી હોય છે, બરોબર છે? અને એટલા માટે થઈને એના માતા પિતાને સપોર્ટ કરી શકે એટલા માટે એ મહેનત કરતા હોય છે. તમે લોકો કેટલી મહેનત કરો છો તમારી જાતને પૂછો, અંદરથી પૂછો. હવે મનની અંદર સવાલ આવે કે સાહેબ એટલી મહેનત જ નથી કરી મેં આખા વર્ષ દરમિયાન, 2 મહિનાની અંદર હું કાંદો કાઢી લેવાનો છું. તો એની પાછળનું હું તમને વાત કરું. હવે વાત છે આપણી કમબેક કરવાની, બરાબર છે? કમબેક કઈ રીતનું હોવું જોઈએ? કમબેક આમ કહેવાય ને કે ઘાયલ શેર હોય, ઘાયલ શેર એ જ્યાં સુધી રિકવર ન થતો હોય ત્યાં સુધી તો એમ લાગે, ત્યાં સુધી એમ લાગે કે આ હવે કાંઈ નહીં કરીએ કે, બરાબર છે? લોકો બધાને એમ થઈ જવું જોઈએ, તમારા મિત્રોને એમ થઈ જવું જોઈએ કે આ કાંઈ નહીં કરીએ કે, કાંઈ નહીં કરીએ કે, કાંઈ નહીં કરીએ કે. જ્યારે રિઝલ્ટ હાથમાં આવે ને તમારા હાથમાં, ત્યારે રિઝલ્ટનો ડંકો વાગવો જોઈએ, એવું તમારું કમબેક હોવું જોઈએ, બરોબર? કમબેક જેમ તેમ ન થાય એના માટે મહેનત હોવી જોઈએ, તમારી લગન હોવી જોઈએ પહેલી વસ્તુ તો. હા કે ભાઈ મારે આ વસ્તુ કરવી છે, મારા એટલા ટકા લાવવા છે, મારે મારા માતા પિતાનું આમ કહેવાય ને કે ઋણ ચૂકતે કરવું છે. હવે હું તમને એમ કહું કે ભાઈ તમારી ગવર્મેન્ટ સીટની અંદર એડમિશન ન મળ્યું, પ્રાઇવેટ, અમુકના તમે બોજો બનશો. તમારા સાયન્સમાં 11-12 સાયન્સની જેટલી ફી નથી ને એનાથી વધારે કોલેજોની ફી હશે, એન્જિનિયરિંગ હોય કે ડોક્ટર હોય, ત્યારે શું કરશો તમે? ત્યારે તો પછી હરીભજો થઈ જાય બધું. કેમ? કારણ કે તમે અમુકના તમારા માતા પિતાને સપોર્ટ કરવા ગયા હતા અને સપોર્ટમાં તમે એ લોકોના માથે પડશો વધારે. કેમ? કારણ કે ફી વધારે ભરવાની થઈ. તો એટલા માટે હજી ટાઈમ છે, જાગી જાઓ. હવે મેઇન કમબેક કરવાનો ટાઈમ છે, મુખ્ય કમબેક કરવાનો ટાઈમ છે. કારણ કે હવે જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે. એક બાજુ મસ્ત મજાની સવારમાં ગુલાબી ઠંડી પડી રહી છે, એની અંદર જો તમારે જાગીને વાંચવાનો કંટાળો આવતો હોય ને તો સપનું ભૂલી જાજો, વિડીયોને અહીંયા જ બંધ કરજો. બસ સિમ્પલ વસ્તુ છે, આગળનું સાંભળો જ નહીં, બરોબર? પણ જો તમારે સાંભળવાની તેવડ છે તો તમે આગળનો વિડીયો આખો જોજો. પરંતુ જો જેને પણ એવું નથી કે ભાઈ મારે આ વિડીયો નથી સાંભળવો, પ્રણામ, બરોબર છે? તમે લોકો વિડીયો બંધ કરીને જઈ શકો છો. હવે હું તમને એમ કહેવા માંગુ છું કે જાન્યુઆરીથી જો તમારે કમબેક કરવું હોય, જાન્યુઆરીથી તમારે તૈયારી કરવી છે, બરોબર છે? તો કઈ રીતે તૈયારી કરી શકાય? તો હું તમને 15 થી 20 દિવસનો ટાઈમ આપું છું. આ દિવસની અંદર તમારો આખો સિલેબસ કમ્પ્લીટ થઈ જવો જોઈએ, બરોબર છે? 15 થી 20 દિવસ, બરોબર? આટલા દિવસોની અંદર તમારે આખો સિલેબસને કમ્પ્લીટ કરી દેવાનો છે. 15 થી 20 દિવસ, બરોબર સાહેબ? 15 થી 20 દિવસ તો બહુ ઓછો ટાઈમ છે. તો એટલા માટે જ મેં કીધું હતું, હાલો, એટલા માટે જ કીધું હતું તમારી પાસે ટાઈમ નથી. સાહેબ 15 થી 20 દિવસ હું કામ હું મહિનાની અંદર સિલેબસ કમ્પ્લીટ કરું? ન હાલે તો પ્રેક્ટિસ કોણ કરશે? પ્રેક્ટિસ નથી મારા બાપુજી કરી જવાના, નથી તમારા બાપુજી કરી જવાના, બરોબર? પ્રેક્ટિસ તમારે જ કરવી પડશે. નથી હું તમારું પેપર લખવાનો, નથી તમારા બાપુજી તમારા પેપર લખવાના. તમારું પેપર તમારે જ લખવાનું છે અને એટલા માટે પ્રેક્ટિસ તમારે જ કરવી પડશે. હાર્ડ લાગશે, બરોબર છે? થોડુંક અંદરથી લાગશે કે આ સર કેવું બોલે છે, પરંતુ એ તમારા માટે કહું છું. સિમ્પલ વસ્તુ છે કે પ્રેક્ટિસ તમે કરશો તો જ તમને કામમાં આવશે. 15 થી 20 દિવસ, વધુમાં વધુ તમે 25 દિવસ કહો, બરોબર છે? એની અંદર આખો સિલેબસ કમ્પ્લીટ કરી નાખો અને તમારે ગમે એ રીતે સિલેબસ કમ્પ્લીટ કરો, બરાબર? ગમે ત્યાં જાઓ, વન શોટ જોવો, લેક્ચર જોવો, ગમે એના લેક્ચર જોવો, બરાબર? ગમે એના વન શોટ જોવો, પણ કમ્પ્લીટ કરો. આ જે ટાઈમ છે ને આ ટાઈમની અંદર તમારો આખો સિલેબસ કમ્પ્લીટ થઈ જવો જોઈએ. સિમ્પલ, બીજું હું કાંઈ નથી જાણતો, બસ, બરોબર? તમારે જે જગ્યાએ જવું હોય એની જગ્યાએ જાઓ. હું નથી કહેતો કે આપણી ચેનલ બધી જગ્યાએ, બરોબર છે? ગમે જગ્યાએ જાઓ. હું તમને એ પણ કહેતો આવ્યો છું કે આપણા લેક્ચરની અંદર મોસ્ટ ટાઈમે સવાલ પણ આપેલા છે. જોયા છે કોઈ દી આપણા લેક્ચર? કોઈ દી મોસ્ટ ટાઈમના લેક્ચર આપણે ચેનલ પર પડેલા જોયા છે, બરોબર છે? પીડીએફ અમે ગ્રુપની અંદર કેટલી મોકલતા હશું. હવે તો આખી ટેલિગ્રામ ચેનલ બનાવી દીધી છે, એની અંદર તમને કેટલી બધી વસ્તુ જોવા મળે છે. જોઈ છે કોઈ દી ટેલિગ્રામ ચેનલ? જોવો, ત્યાં બધે વિઝિટ કરો, ત્યાં તમને મોસ્ટ ટાઈમ સવાલ મળી રહે, હેતુલક્ષી મળી રહે, બરોબર છે? આ બધી જ વસ્તુ છે તમને ત્યાં મળી રહેવાની છે. નહીં, આળસમાં આપણે કાઢવું છે. પછી આપણે એમ કહેવાય ને કે ભાઈ નિંદરની અંદર એમ થાય કે ઓહો મારા 95% આવી ગયા, મારા વાહવા થવા મળી, મારા મમ્મી પપ્પાની વાહવા થવા મળી. જ્યારે આંખ ખુલે ને તે ખબર પડે લે આ તો સપનું હતું. અરે આ સપના જોવો હોય ને તો એની હાટું મહેનત પણ એટલી હોવી જોઈએ, બરોબર? કેટલા કલાક વાંચો દીવાના? 1-2 કલાકે તો કોઈ નું આવે, બરોબર છે? તમારે મિનિમમ 10 કલાક વાંચવું પડે હવે તમારે સારા માર્ક્સ લાવવા હોય ને તો. અને એ કમબેક એને જ કહેવાય. 10th ફેલ મૂવી, 12th ફેલ મૂવી જોયું હોય તો એને ખ્યાલ હશે કમબેક કોને કહેવાય. ક્લિયર? તો આ વસ્તુ પણ તમારે કરવાની છે. 15 થી 20 દિવસની અંદર આખો સિલેબસને તમારે કમ્પ્લીટ કરી નાખવાનો છે. સિલેબસ કમ્પ્લીટ કરો. કોઈ પણ જગ્યાએ જાઓ, વન શોટ જોવો, કોઈ પણ વસ્તુ જોવો, કોઈ પણ વિડીયો જોવો, પણ કમ્પ્લીટ કરો. બીજી વસ્તુ, બાકીના જે ટાઈમ મળે છે એ ટાઈમની અંદર તમારે શું કરવાનું છે? ગમે એ એક મટીરિયલ, હું એમ નથી કહેતો કે આ મટીરિયલ લો, ફલાણું લો, ઢીકડી લો, બરોબર છે? કોઈ પણ એક મટીરિયલનું તમારે શું લેવાનું છે? સેમ્પલ પેપર લેવાના છે અને એની અંદર 15 થી 20 સેમ્પલ પેપર આવે છે એક વિષયના,
એક વિષયના, બરોબર છે, એ સોલ્વ કરો, સેમ્પલ પેપર સોલ્વ કરો, બીજું કાંઈ નહીં. સેમ્પલ પેપર સોલ્વ કરો બસ, બરોબર છે. આપણે ફિઝિક્સની વાત કરું ને, ફિઝિક્સની અંદર 14 ચેપ્ટર છે, બરોબર છે. કેટલા ચેપ્ટર છે? 14 ચેપ્ટર 12મા ધોરણની અંદર. હવે આ 14 ચેપ્ટરની અંદર 2 ચેપ્ટરને તમારે ભૂલી જ જવાના છે, 5મું ને 8મું ચેપ્ટર, બરોબર છે. કારણ કે એકદમ નાના નાના ચેપ્ટર છે, 5 માર્ક્સનો ચેપ્ટર છે, બે થઈને ભેગું થઈને 5 માર્ક્સનું બનાવે છે, બરોબર. તો 12 ચેપ્ટર તમારે કમ્પ્લીટ કરવાના છે 15 થી 20 દિવસમાં, બરોબર. નહીં થાય તમને શું લાગે? નહીં થાય, અલાવ આરામથી થઈ જાય, પણ જરૂરિયાત છે તમારી ડેડિકેશનની. તમારું ડેડિકેશન કેટલું છે, તમે કેટલું વાંચી શકો છો. હવે ઓલમોસ્ટ બધી સ્કૂલોની અંદર સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે, રજાઓ આવી ગઈ છે. હવે ધીરે ધીરે તમારી આમ કહેવાય ને રાઉન્ડ ટેસ્ટ શરૂ થઈ જાય, બરોબર. તો આવી બધી કન્ડિશનની અંદર આ બધું તમને કામમાં આવશે, બરોબર છે. સેમ્પલ પેપર, કોઈ પણ મટીરિયલ, કોઈ પણ પ્રકાશન હોય, કોઈ પણ પ્રકાશન, હું એમ નથી કહેતો કે પર્ટિક્યુલર આ જ પ્રકાશન કરો, પરંતુ કોઈ પણ પ્રકાશન હોય, એ કોઈ પણ પ્રકાશનના સેમ્પલ પેપર હોય ને, એ સેમ્પલ પેપર કરો. અને એવા સેમ્પલ પેપર કરવાના જેની અંદર મેજોરિટી સવાલ કવર થઈ જાવ, તો પીવાયક્યુ કવર થઈ જતા હોય, બરાબર. સાથે સાથે મસ્ત મજાના આમ કહેવાય ને કે ઘણા બધા પેપર સેટ આપેલા હોય, બરોબર. એવા પ્રકાશનથી તમે શું કરવાનું છે? સેમ્પલ પેપરને કમ્પ્લીટ કરવાના છે. અને બને તો ત્યાં સુધી જોવાનું કે બધું જાતે લખવાની. જો પહેલા પેપર સેટની અંદર તમને વાર લાગશે. જો હું તમને એક મસ્ત મજાનું ઉદાહરણ આપું. માનો કે હું એક નાટક માર્યો હતો, મારું જ ઉદાહરણ આપું છું. હું એક નાટક માર્યો હતો, બરોબર છે. હવે નાટકની અંદર મારું જે પાત્ર હતું ને, એ મને નહોતું કરતા આવડતું. કેમ? કારણ કે પહેલી વાર મારા હાથમાં સ્ક્રિપ્ટ આવી હોય, બરોબર છે. તો હું પહેલા વાંચીશ, પછી હું વિચારીશ આ કેમ મારે કરવું, બરોબર છે. જ્યાં સુધી હું વિચારતો રહીને ત્યાં સુધી થવાનું નથી, એ ભૂલી જાવ, નહીં થાય, બરોબર. પણ જેવો હું માસડે ચડ્યો, જેવો હું સ્ટેજ ઉપર ચડું, એટલે મને મારી ભૂલ દેખાય કે હું ક્યાં ભૂલ કરું છું, બરોબર છે. એને હું સુધારીશ, એને એનાલિસિસ કરીશ, બરોબર છે. સેમ ટુ સેમ અહીંયા પણ તમારે પેપરમાં શું કરવાનું છે? એનાલિસિસ કરતું જવાનું છે, બરોબર. મને મારી ભૂલ દેખાય, લોકો મારી ભૂલ કહે, બરોબર છે, ત્યારે હું મારી ભૂલ સુધારીશ અને પછી એક પરફેક્ટ સ્ક્રિપ્ટની અંદર મારો ડાયલોગ બોલાય, બરોબર છે. તો એટલા માટે થઈને તમારે પણ એ જ કરવાનું છે. જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નથી કરવાના, વિરાટ કોહલી ભલે ખાલી બેટથી આમ કર્યા રાખે, બરોબર, દડાનો સામનો જ ન કરે, તો એ પ્રેક્ટિસ શું કામની ભાઈ? કોઈ કામની નથી, બરોબર. તો તમારે જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી કાંઈ એટલે કાંઈ થવા નથી. તો આ સેમ્પલ પેપર પ્રેક્ટિસ માટે છે. અને આ સેમ્પલ પેપર બને ત્યાં સુધી એવા લેવાના કે જેની અંદર પીવાયક્યુ આવી જતા હોય, બરોબર. મતલબ કે એક્સ્ટ્રા તમારે પીવાયક્યુ કરવાની કોઈ જરૂર નથી. આની અંદર જ આવી જાય છે. તમારે એક્સ્ટ્રા પીવાયક્યુ શું કામ કરવા ભાઈ? બરોબર છે. માનો કે ચેપ્ટર નંબર 1 છે, 6 માર્ક્સનું ચેપ્ટર છે, બરોબર છે, એમસીક્યુ ની અંદર. હવે તમે એવા સેમ્પલ પેપર લીધા કે જેની અંદર પીવાયક્યુ આવી જાય છે દરેક વખતેના. માનો કે 4 વર્ષના પેપર તમારે પીવાયક્યુ જોતા, 5 વર્ષના પીવાયક્યુ જોતા છે, તો એક એવું પેપર સેટ લઈ લો કે જેની અંદર 5 વર્ષના પીવાયક્યુ આવી જતા હોય, રિપીટ થતા હોય, બરોબર છે. અને મોસ્ટ પ્રોબેબિલિટી એવી છે કે પીવાયક્યુ જ આ વખતે પણ આવે. સિમ્પલ વસ્તુ છે, બરોબર છે. ગયા વર્ષે જેવા સવાલ પૂછાણા હતા એવા સવાલ પણ આવી શકે એવા ચાન્સીસ બહુ વધારે છે. અને એમસીક્યુ માટે હું સતત કહેતો આવ્યો છું કે જીએસઈબીની ઓલ્ડ ટેક્સ્ટ બુક છે, ઓલ્ડ ટેક્સ્ટ બુક, બરોબર છે. આ તમે એકવાર વસાવી લ્યો, ન હોય તો પીડીએફ સ્વરૂપે લઈ લો, અને છતાં ન મળે ને તો મારી પાસે આવો. નંબર તો તમને બધાને ખબર છે, બરોબર છે. અને બધાએ કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે કે આપણો નંબર કયો છે, ક્લિયર છે. અને જો આ તમારે ટેક્સ્ટ બુક મળી જાય તો આની અંદર છે ને એક ચેપ્ટર પૂરું થાય ને પછી એમસીક્યુ આપેલા છે, એ એમસીક્યુ કરી નાખો, બસ સિમ્પલ. એમસીક્યુ કરી નાખો, એ એમસીક્યુ કરી નાખશો, આ સેમ્પલ પેપર કરી નાખશો. હું તમને શું ખબર, સેમ્પલ પેપર છે, સેમ્પલ પેપર કેટલા માર્ક્સ, કેટલા એમસીક્યુ હોય? 50 એમસીક્યુ હોય, 50 એમસીક્યુ. હવે આ 50 એમસીક્યુ ગુણ્યા તમે 10, માનો કે 10 સેમ્પલ પેપર કર્યા, કેટલા એમસીક્યુ થયા? 500 એમસીક્યુ થયા. હવે હું તમને શું કહું, આમાંથી 25 માર્ક્સના એમસીક્યુ નહીં પૂછાય? એલા 500 માંથી 25 એમસીક્યુ તો પૂછાય કે ન પૂછાય? 50% તમારે આમનામ આવી ગયા, બરોબર છે. 8 થી 10 એમસીક્યુ તમને સમજણ હોય ને હાર્ડ પેપર રાખવા માટે, 8 થી 10 એમસીક્યુ એવો હોય જે સિલેબસ બહારના હોય, મતલબ કે તમે જોયા જ ન હોય. એ આખા કેવા હોય કે બૌદ્ધિક ક્ષમતાવાળા હોય, બરોબર છે. તો બાકીના 40 એમસીક્યુ, 40 એમસીક્યુ માંથી આવા જે એમસીક્યુ હોય ને રેડી, તમને પેપર સેટમાંથી મળી રહે. બાકીના તમને ક્યાંથી મળી રહે? તો કે પીવાયક્યુ માંથી મળી રહે. તો આ બધી જ વસ્તુ તમે કરશો ને એટલે ઓટોમેટિક તમારા માર્ક્સ સુધરશે ગેરંટી છે, બરોબર છે. પહેલું પેપર લખવામાં થોડીક વાર લાગી અથવા તો તકલીફ આવી, બીજું પેપર લખવામાં એનથી થોડીક સ્પીડ આવશે, ત્રીજોમાં એનથી સ્પીડ આવી, ચોથામાં એનથી સ્પીડ. હવે હું મારા નાટકનું ઉદાહરણ કન્ટિન્યુ કરું કે માનો કે મેં આખું નાટકને પરફોર્મ કરી દીધું છે, બરોબર છે. પણ જ્યાં સુધી હું સ્ટેજ ઉપર ન જાઉં, ઓડિયન્સ સામે પરફોર્મ ન કરું, ત્યાં સુધી હું કામનું ભાઈ, બરોબર છે. પરંતુ ફરક એ પડશે કે હવે મારા અંદર કોન્ફિડન્સ આવી ગયો છે, બિલ્ડઅપ થઈ ગયો છે કે નહીં, હા રેડી,
બરાબર છે. આ રીતે આ રીતે આ રીતે આ રીતે આ રીતે જવાનું છે. ક્લિયર? તો એટલા માટે થઈને તમારે એ કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવાનો છે. એની કોન્ફિડન્સ ક્યાંથી બિલ્ડઅપ થાય? અહીંયાથી, સેમ્પલ પેપરમાંથી. નથી આવડતો જે સવાલ, કાંઈ વાંધો નહીં, સોલ્યુશન એકાદ બે પેપરમાં જોઈ લો, બરાબર છે, અને પછી જાતે લખવાની ટ્રાય કરો. બરાબર? 10 થી 15 દિવસ તમને શું કહેવાય, 15 થી 20 દિવસ તમને સિલેબસ કમ્પ્લીટ કરવા માટેનો સમય આપેલો જ છે. સાથે સાથે કોઈ નવો સવાલ તમારી સામે ભટકાઈ જાય, તમારે શું કરવાનું છે? એનું સોલ્યુશન જોઈ લેવાનું. બરાબર? સોલ્યુશન અગેન હું કહું છું એમ, ગમે ત્યાંથી જોવું હોય ત્યાંથી જોવો, પણ જુઓ. ક્લિયર? ચાલો, હવે આ સેમ્પલ પેપર કરી નાખ્યા પછી તમારે પ્રેક્ટિસ એટલી બધી વધી ગઈ છે કે ન પૂછો વાત. બરાબર? તમે કેટલા 10 પેપર સોલ્વ કર્યા છે? કેટલા પેપર? 10 માનો કે હું 10 તો મિનિમમ કહું છું, એનાથી વધારે જ કરવા જોઈએ, પણ 10 પેપર સોલ્વ કર્યા છે. તો આ 10 પેપરના 500 MCQ. બરોબર? એની સામે રિપીટ થતા સવાલ તમે એનાલિસિસ કરો પેપરના. બરોબર? કે કેવો કેવો સવાલ રિપીટ થાય છે. રેડી? અને એટલા માટે થઈને હું તમને વારા ઘડીએ એમ કહું છું કે આવા પેપર સેટને જો તમે સોલ્વ કર્યા તો તમને મસ્ત મજાને ચાંદી થઈ જવાનું છે. બરોબર છે? અને પછી તમારા માર્ક્સને સારા બનતા કોઈ એટલે કોઈ રોકી શકવાનું નથી. ઇવન ગમે એટલું હાર્ડ પેપર કાઢશે ને, બરોબર, ઘણી વાર છે ને લાઈવ લેક્ચરની અંદર સવાલ એવો પૂછે કે સાહેબ પેપર હાર્ડ આવશે કે ઈઝી આવશે? એટલે એનો એક જ જવાબ છે કે તમારી મહેનત કેવી છે. તમારી મહેનત જો ગમે એવી હશે, બરોબર છે, તો ગમે એટલું હાર્ડ પેપર હશે ને, બહુ એટલે બહુ હાઈ લેવલની મહેનત છે, તો ગમે એવું હાર્ડ પેપર હશે ને તમને ઈઝી જ લાગશે. પણ જો તમારી મહેનત છે એ હાવ આમ લો લેવલની હશે તો ગમે એટલું ઈઝી પેપર તમને હાર્ડ લાગવા મળશે. ક્લિયર? તો એટલા માટે થઈને તમને આ વસ્તુ કરાવું છું. બરાબર છે? અહીંયાથી બે વસ્તુ તમને ખબર પડશે. એક તો તમારી કોન્ફિડન્સ લેવલ ઉપર જાય, અને બીજી વસ્તુ તમારી લખવાની સ્પીડ વચ્ચે. અમુક વિદ્યાર્થીને એ પણ પ્રોબ્લેમ આવે છે કે ભાઈ આ શું કહેવાય, મારે પેપર બહુ લેન્ધી થાય છે, મતલબ કે પેપર બહુ લાંબુ લાગ્યું. એટલે આખું ગામ પેપર આપ્યું, તને શું કામ લાંબુ લાગ્યું? કારણ કે આખા ગામે લખીને પ્રેક્ટિસ કરેલી છે, આપણે નથી કરેલી. અને એટલા માટે થઈને હવે તમારી પાસે જરાય ટાઈમ નથી. એવો જ આશય રાખીને, એવો જ મોટિવ રાખીને તમારે આમ જો એક જગ્યાએ ગુંદર લગાવીને ચીપકી જવાનું છે, બસ. બીજું કાંઈ નથી કહેતો હું તમને. વાંચો વાંચો અને વાંચો જ, બીજું કાંઈ નહીં. અને જો આ વિડીયો તમારા માટે ઇન્ફોર્મેટિવ રહ્યો હશે, તમારા મિત્રોને જો ઇન્ફોર્મેટિવ કરવો હોય, તો તમારા આ વિડીયોની લિંકને શું કરવું પડશે? શેર કરવી પડશે. અને આ લિંક શેર કર્યા પછી તમારા મિત્રનું જો પરિવર્તન આવે ને, તો કમેન્ટ સેક્શનની અંદર ખાસ કરીને જણાવજો. કારણ કે આમાંથી જો જેટલા પણ વિદ્યાર્થીઓ જોવે છે, એમાંથી થોડાક વિદ્યાર્થીઓનું પણ જો જીવનની અંદર પરિવર્તન આવ્યું ને, દિલ ઉપર લાગી જાય કસમથી. કારણ કે ભણાવેલું અમારું સાર્થક જાય. બરાબર? હું આજે જે પણ કાંઈ બોલ્યો છું ને, એ સાર્થક જાય. તો એટલા માટે થઈને બને એટલા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરી દેવાનો છે, આ લિંક શેર કરી દેવાની છે, જેથી કરીને એ લોકો પણ આ વિડીયોને જોઈ શકે. અને હવે મારે બીજી વાર ન આવવું પડે એવી આશા સાથે બાય.